શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 25મા પૂરના 46ના તરંગમાં આપણે અત્યારે પ્રવેશ કરીએ છીએ. દાદા ખાચર પાસે મુક્તાનંદ સ્વામીએ મહારાજ પાસેથી મેળવેલું જે જ્ઞાન, ગુરુ રામાનંદ સ્વામી પાસેથી મેળવેલું જે જ્ઞાન અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો જેમને અતિશય આનંદ અને સુખ માણ્યું છે એવા મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને ભગવાનના અનેકવિધ ચરિત્રો અને પ્રભુએ આત્માના મોક્ષના માટે જે કંઈ વાતો કરી, ઉપદેશ આપ્યો, વિચારો આપ્યા, તે બધા વિચારો મુક્તાનંદ સ્વામી દાદા ખાચર પાસે પ્રસ્તુત કરે છે, જેની સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે નોંધ લીધી છે. પૂર્વ 25મો તરંગ 46મો. શ્રી હરિએ એક કલ્યાણકારી પ્રથા સ્થાપવાનો નિર્ણય કર્યો. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરના પ્રત્યે જે વાત કરતા હતા તે જેવી હતી તેવી સાક્ષાત સૌ હરિભક્તોના પ્રત્યે પણ કહેવા લાગ્યા. શ્રીજી મહારાજની વાતોને જે ભાવથી કહે કે સાંભળે છે તેને જેવો ભાવ હોય તે પ્રમાણે સુખ મળે છે. શ્રીહરિનું તે સુખ સર્વોપરી છે. એના જેવું માયિક સુખ કોણ કહેવાય? જે મનુષ્ય માયિક સુખમાં જ્યાં સુધી સુખ માને છે ત્યાં સુધી તે સંસારમાં ભટકે છે. શ્રીહરિની વાત એવી છે કે જેટલું કાંઈ સર્વોપરી સુખ છે તે બધું શ્રીહરિની વાતમાં રહ્યું છે. આવી સમજણ દૃઢ કરવા માટે પરમ હરખથી સત્સંગ કરવો. સત્સંગ કરવાનું એટલું જ ફળ છે કે તેની સમજણ પાકી થાય. તે સમજણ કઈ? તો ભગવાનની વાત સિવાયની જેટલી વાતો છે તેનાથી વારંવાર સંસારનું ભટકણ ચાલુ રહે છે અને ફરી ફરીને જન્મ મરણનું દુઃખ મળતું રહે છે. તેમ સમજાઈ જાય તેમજ એવી સમજણ નાશવંત શરીરના રોગે કરીને પણ કોઈ દિવસ ફરે નહીં અને નાશવંત શરીરના જેટલા રોગ છે તે પણ સત્ય મનાય. આવી સમજણ સત્સંગથી દૃઢ થાય છે. ભગવાનના સ્વરૂપની ઉપાસના, મહારાજ સંબંધી વાતો. મહારાજ સંબંધી વાતો કઈ? તો કે પ્રભુએ જે જે ચરિત્ર કર્યા હોય, પછી મનુષ્ય ચરિત્ર કર્યા હોય, દિવ્ય ચરિત્ર હોય ભગવાનના, અને જીવનના કલ્યાણ માટે પ્રભુએ જે કંઈ નાના મોટા ઉત્સવો કર્યા હોય, યજ્ઞો કર્યા હોય, શાકોત્સવ કર્યા હોય, શેરડી ઉત્સવ કર્યા હોય, ટમેટા ઉત્સવ કર્યા હોય, કાકડી ઉત્સવ કર્યા હોય, તરબૂચ ઉત્સવ કર્યા હોય, ચીવડા ઉત્સવ કર્યા હોય, એમ મહારાજ અનેકવિધ નાના મોટા ઉત્સવ કરતા. શા માટે? તો જીવને એની સ્મૃતિ રહે. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, ઇન્દ્રિયો, અંતકરણને દેહમાંથી વૃત્તિઓ ખેંચીને આત્મસત્તા રૂપે થઈને પ્રભુની ભક્તિ કરવી, એ માર્ગ કોઈક જ અપનાવી શકે. તો પછી કલ્યાણ કોઈકનું જ થાય. સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે, એ બધા કેમ સમજે તો એનું કલ્યાણ થાય. મધ્યના 62ના વચરામૃતમાં આ પ્રસંગ મહારાજે દોહરાયો છે. 3 અંગ દૃઢ કરવાની વાત કરી.
પ્રીતિ, આત્મનિષ્ઠા અને દાસત્વપણું. એ ત્રણ વાત કર્યા પછી મુક્તાનંદ સ્વામીએ તે ત્રણ વાત ઉપર પ્રશ્ન કર્યો કે હે મહારાજ, તમે જે વાત કરી એ તો બહુ અતિશય ઝીણી વાર્તા છે અને કોઈકના સમજવામાં આવે, અને સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે, તો એ કેમ સમજે તો એનું કલ્યાણ થાય? મુક્તાનંદ સ્વામીએ આવા પ્રશ્ન કર્યો. મહારાજે તેના સંદર્ભે પ્રત્યુત્તર કરતા એવું બતાવ્યું, મહારાજ કે એ ત્રણ અંગ જે સત્પુરુષે દ્રઢ કર્યા હોય અને તે ત્રણ અંગે સહિત ભગવાનની ભક્તિ કરતા હોય એવા સત્પુરુષના મધ્યમાં પડ્યો રહે એટલે તે સત્પુરુષના જેવું જ એ જીવનું કલ્યાણ થાય. કેવો સરળ રસ્તો. અને ગોપાળાનંદ સ્વામીની વાતો 67મી વાર્તા. સ્વામી એવું લખ્યું છે એમાં કે ભગવાનના સત્પુરુષની વિશે આત્મા જોડાઈ જાય તો એ સત્પુરુષના સરખી સ્થિતિ પામે છે. સ્વામીએ દૃષ્ટાંત એવું આપ્યું કે જેમ મોટી જબર પથ્થરની શિલા હોય, 2-5 ટનની, 2-5 ટનના વજનની મોટી શિલા હોય અને એની સાથે 15-20 કિલોનો પથ્થર બાંધ્યો હોય તો સ્વામી કહે શિલાની સાથે તે પથ્થર ધરતી ઉપર આવીને ચોંટી જાય. તેમ એવા સંતને વિશે જેને આત્મબુદ્ધિ કરી હોય અને પોતાના મોક્ષદાતા માન્યા હોય, એના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય, પછી બીજું કાંઈ મેળવવાનો સંકલ્પ સુધા ન રહેતો હોય, તો ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે તે સત્પુરુષને આવરણ ભેદવાનું સામર્થ્ય હોય અને એ સત્પુરુષ આપણને આવરણ ભેદી દે તો મહારાજના ધામમાં જતા, મહારાજની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવા જતાં એને કોઈ પણ આવરણ અવરોધ ન કરી શકે. નહીતર નહીં જેવા મામૂલી જેવા એ આવરણો અવરોધ કરે. કેવી રીતે કરે? અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એક પ્રસંગ આવે છે. ગામ અને વ્યક્તિનું નામ નથી એમાં, પણ સ્વામી એવું લખ્યું છે એમાં કે મહારાજ કોઈ એક વૃદ્ધ ડોશીમાને તેડવા માટે આવ્યા. મહારાજે દર્શન આપ્યા. ડોશીમાએ હાથ જોડ્યા, કૃતકૃત થઈ ગયા. વાહ મહારાજ, વાહ મારા બાપ, તમે પ્રભુ મારા અંધકાળે મારી સામે દર્શન દાન દઈને પ્રભુ તમે મને તેડવા માટે પધાર્યા. ધૈનો ધૈનો મહારાજ. મહારાજ કહે હલો ડોશીમા, તૈયાર છો ને? મહારાજ આમ તો બીજો કોઈ તો સંકલ્પ નથી, પણ મારી દીકરીનો ભાણકો અહીં આવ્યો છે અને એને મારે ઘેર મૂકવા જવાનો છે, મૂકવા જાય એવું કોઈ છે નહીં. એટલે મહારાજ જો એટલી દયા કરો ને કે મારા ભન્યાને એને ઘેર મૂકી આવું અને 2-4 દિવસ ત્યાં રોકાવું દીકરીને ઘેર, અને પછી પાછી આવું અને પછી તેડવા 2-5 દિવસ પછી આવજો ને મહારાજ. મહારાજ કે સારું. મહારાજ અદૃશ્ય થઈ ગયા. ડોશી ભાણકાને ભાણિયાને લઈ અને એની દીકરીને ઘેર મૂકવા માટે ડોશી નીકળી. એ જમાનો હાલીને જવાનું સાધન કંઈ ન મળે. જતાં જતાં રસ્તામાં ડોશીનો દેહ પડી ગયો
ભાણાભાઈને મૂકવા જવાનું નહીં, આમ અક્ષરધામમાં જવાનું નહીં, અને ત્રિશંકોના તારાને જેવી ગતિ ડોશીની થઈ. આ કહેવાય આવરણ. ભગવાનના સત્પુરુષને વિશે જો પ્રીતિ હોય તો એ સત્પુરુષ કદાચ ત્યાં હાજર ન હોય ને તોય પણ પોતાના સામર્થ્ય કરીને, સંકલ્પે કરીને પણ તે આવરણને ભેદી દે અને આત્મામાં અંદર એવો વિચાર આપે, હે ડોશીમાં, ભગવાન જેવો ભગવાન તેડવા આવ્યો હશે, હવે ભાણિયાનો મોહ મૂક, એને મૂકવા જવાની વાત બાજુ પર મૂક, મહારાજની સાથે ચાલતી થઈ જા, તો તે આત્માને આ આવરણ નડે નહીં. જરૂરી છે. અમને ત્યાગીને કે તમને ગ્રસ્ત નહીં, કોઈ આવા આવરણ પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા તોય નડતા હોય. માટે વિચારવું આપણે સૌ કોઈએ. ગોપાળાન સ્વામીનો મત છે, આવા મહારાજના અક્ષર મુક્ત પુરુષો જે હોય એનો મત ને, એની વાત ને, એનો અવાજ મારે તમારે સાંભળવો જોઈએ. મારા જેવાની પંપોડી ન સાંભળો તો વાંધો નહીં, પણ ગોપાળાન સ્વામી જેવા સંતનો અવાજ આપણને સાધ કરે ને, ઓ ભગત જલ્દી આવો. પછી દાદા ખાચાની જેમ અડધી હજામતે પણ ભાગવું પડે આપણે. એવું એ વતું પૂરું કરાવવા ન રહેવાય. કેમ તો સંતોએ લખ્યું છે, આરે ચોઘડિયું અમૃત લાભનું વારે વારે નહીં મળનારું સત્સંગ કીજીએ. મહાપુરુષે લખ્યું છે. એ અવસર, એ સમય, એ સત્પુરુષ, એ વાત, એ પ્રસંગ અને એ કૃપા પછી વર્ષી તો વર્ષી, યોગ મળ્યો તો મળ્યો. અને જ્યારે આપણને યોગ મળ્યો અને ત્યારે જો વધાવી લઈએ તો આત્મા ભગવાન સહજાનંદ સ્વામીના ચરણ કમળની સેવાને પામી જાય, જન્મ મરણથી મુક્ત થઈ જાય. આમાં સ્વામીએ લખ્યું. એવા સંતનો એવી રીતે મન કર્મ વચન કરીને સંગ કરે તો શરીરમાં રોગ છે એના યોગ્ય કરીને શરીરનું નાશવંતપણું મનાય. બાકી તો રોગ તો આપણા બધાના શરીરમાં રૂવાણે રૂવાણે બબે રોગ ભર્યા છે. આ તો પ્રભુની કૃપા છે, એટલે પ્રભુ બધા રોગ ડામી રાખે છે. હા, એકાદો રોગ હોય તો પીડા સહન નથી થતી, તો એક સાથે બધા જ રોગ જ્યારે ભગવાન છૂટા મૂકી દે ત્યારે જીવની દિશા કેવી થાય. બીજું, આ લોકમાંથી જવાની ઈચ્છા થતી નથી ને આપણને, મહારાજના ધામમાં જવાની ઈચ્છા નથી થતી ને, અને મહારાજનું પ્રધાન ધ્યાન ભજન કરવાની ઈચ્છા નથી થતી ને, એ પાછો બહુ મોટો રોગ છે, જબરજસ્ત રોગ છે, જીવલેણ રોગ છે. તો આવા રોગ છે ને એ મોટા સત્પુરુષના સમાગમથી ટળે, ઓળખાય ને સમજાય. માનો કે હું સાધુ થઈ ગયો, મને કોઈ મોટા સત્પુરુષ ન મળ્યા, મેં એનો આશ્રય ના સ્વીકાર્યો હોય, તો મને ત્યાગાશ્રમમાં હું જોડાયો. શા માટે જોડાયો? ઘર શા માટે છોડ્યું? સગા સંબંધી શા માટે છોડ્યા? આ કોણ સમજાવે?
મહારાજમાં પ્રીતિ કોણ કરાવે? ઘર દુનિયા છોડ્યા પછી છે ને, મને તો કાંઈમાં પ્રીતિ થઈ જાય. જો હું ઘણી વાર કહું, બધું છોડ્યા પછી વિદ્વાન થાય, શાસ્ત્રી થાય, પુરાણી થાય, કથાકાર થાય, મહંત થાય, કોઠારી થાય, પૂજારી થાય, ખજાનજી થાય, પણ બાપડો ભક્ત ન થાય. અને જ્યાં સુધી ભક્ત ન થયો ત્યાં સુધી આ બધા જ સ્થાન કે કારણો આપણા મોક્ષ માટે એકેય કામના નથી. બધા જ નકામા છે. ભલે હું આ રામપુરા મંદિરનો અત્યારે કોઠારી થયો ને મહંત થયો, વડતાલ ટેમ્પલ બોર્ડે મહંતી આપી, તો એનાથી કે મારું કલ્યાણ થાય છે એમ માનો છો? જ્યાં સુધી હું ભક્ત ન થાઉં, ઠાકોરજીમાં પ્રધાન પ્રીતિ ન કરું, મહારાજના આવા પરમહંસો તમ જેવા મુક્ત પુરુષો એનો દાસ થઈને તમારું મહાત્મય સમજીને તમને નમસ્કાર ન કરી શકતો હોય, તમારો મહિમા સમજી શકતો ન હોવું, તો આ મહંત પદથી કલ્યાણ ન થાય, પણ બગડે ઉલટાનું. જો મોક્ષ બગડે, સુધરે નહીં. મહંતા એટલે શું ખબર? મહંત એટલે શું? 2 જણા હોય, 1 વ્યક્તિ હોય, 5 હોય, 25 હોય, એનો સંવાહક, એનો વરિષ્ઠ, એને જે તે માર્ગમાં પ્રવર્તાવવા માટે એક જવાબદાર વ્યક્તિ, એને મહંત કહેવાય. હવે માનો કે પરિવાર હોય કોઈ ગ્રસ્તનો, અને પરિવારમાં 4-5 સભ્યો હોય, સ્ત્રી, દીકરા, દીકરીઓ, માતા પિતા, અને પોતે મેનેજ કરતો હોય ઘરનું બધું, તો એ મહંત કહેવાય. હવે મહંત જ હળેલો હોય ને એને ભગવાનમાં પ્રીતિ ન હોય, ભક્તિનું અંગ ન હોય, તો પરિવારનું કલ્યાણ કેમ કરશે? તો પોતાનું કેમ કરશે? અને ડાયો માણસ કોને કહેવાય? જો હું તમને પૂછું કે તો આપણે બધા અહીં બેઠા છીએ, કથા શ્રવણ કરીએ છીએ, તમારા બધાની મારી દાઢી છે ને ઠેર નાભી સુધી પહોંચી એટલી લાંબી દાઢી હોય આપણા બધાની, અને એક સાથે બધાની દાઢીઓ હળગે એક જ સાથે, તો ઠાકોરભાઈ સાચું કહીજો, તમે પહેલાં કોની દાઢી ઓલવો? હા સાચું કહીજો. ઘનશ્યામભાઈની ઓલવો? હે? અને ઘનશ્યામભાઈની ઓલવા જાય તો પોતાનું હરગીનું હોપાઈને મુંડા જેવું થઈ જાય કે ન થઈ જાય? પહેલાં પોતાની દાઢી ઓલવે ને એને ડાયો કહેવાય, એને કુશાગ્ર કહેવાય, એને જ્ઞાની કહેવાય, એને સમજદાર કહેવાય. હા, એક વાત છે કે ઘનશ્યામભાઈની દાઢી ઓલવવી હોય તો એક હાથે એમની ને એક હાથે આપણી, એમ. પણ 2 હાથે આમનામાં આપણે ન મંડી પડાય. ઘનશ્યામભાઈની દાઢી ઓલવા 2 હાથે આમ ન માંડી પડાય, એને મૂર્ખ કહેવાય. એમ આખા પરિવારનો મોભી બન્યો, પરમાત્માની ભક્તિ કરતો નથી, પ્રભુમાં પ્રીતિ નથી, પ્રભુની આજ્ઞામાં રહેતો નથી, ધન સંપત્તિ પદાર્થો એનો એટલો બધો મોહ, એટલો બધો રાગ, રાત્રિ દિવસ એના માટે 24 કલાક અમુક સમય 2-5 કલાકનો કે 6 કલાકનો આરામનો બાદ કરતા
વિષયો માટે, ધન સંપત્તિ માટે, આલોકની પૂજા પ્રતિષ્ઠાઓ માટે જીવ એટલા વલખા કરતો હોય, આના જેવો કોઈ મોટો રોગ નથી. અને આ રોગ છે એની મોટા સત્પુરુષ આપણને ઓળખાવે. આ વાત છે ને કાર્યાણીના 10મા વચનામૃતમાં મહારાજે બતાવી છે. પ્રારંભમાં 5-7 હરિભક્તો, 10-12 સંતો વસ્તા કાચરના દરબારમાં સભા કરીને બેઠા હતા. અહીંના સુરતના ભક્ત જાદવજી છપ્પર પલંગ જે મહારાજ માટે લઈ ગયા હતા, તે છપ્પર પલંગ ઉપર મહારાજ બેસી અને સભા કરીને બિરાજમાન હતા. થોડુંક ઠંડી જેવું વાતાવરણ હતું. સગડી મેલી હતી આગળ. મહારાજ તાપતા હતા. તે મહારાજ આમ તાપતા હતા. એ તાપતા મહારાજે પોતાનો હાથ લંબાવી અને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી જુઓ ને, અમારી નાડી કાંઈક શરીરમાં કસર જણાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું કે એ મહારાજ, કસર તો બહુ છે અને સત્સંગમાં અત્યારે કઠણ કાળ વર્તે છે. કેમ? તો તમે સત્સંગના જીવન પ્રાણ છો. તમારા શરીરે જે કસર છે તે જ સત્સંગને મોટો કઠણ કાળ છે. આ વાતના સંદર્ભે મહારાજે આપણને પવિત્ર સંદેશો આપ્યો છે કે મારા બાપ, કોઈ એવા સત્પુરુષ પાસે તમારી નાડી રોજે રોજ તમે તપાસતા રહેજો, બતાવશો કે મારી નાડી જુઓ ને, કામ વાસના કેટલી ભરી છે અંદર, લોભ ક્રોધ કેટલો ભર્યો છે, ઈર્ષા દંભ કપટ અંદર કેટલા છે, જરાક નાડી જુઓ ને મારી, એ બતાવે. એ મારી તમારી નાડી છે ને, એ તપાસીને અંદરનો રોગ પકડી શકે. નાડી વૈદ્ય હોય ને, નિષ્ણાત નાડી વૈદ્ય, એ નાડી જોઈને તમને કહી દે કે સવારમાં તમે ચા ને રોટલી જમીને આવ્યા છો. આપણે જઈને કહ્યું ના હો સાહેબ, મેં કાંઈ લીધું નથી, પણ એ નાડી જોવે ને એટલે તરત કહી દે કે તમે ચા ને રોટલી જમીને આવ્યા છો. તુરત ખબર પડી જાય ને. એમ મહારાજના એવા સત્પુરુષને હું ને તમે જો નાડી બતાવીએ ને, તો એ તુરત જ નાડી જોઈને કહે કે તું આટલા વર્ષોથી સત્સંગમાં છું, પણ તને કામ વાસના કેટલી બધી પીડે છે, મહારાજની આજ્ઞા કેટલી બધી તું લોપે છે, કેટલો અધર્મ કરે છે, તને રસાસ્વાદ કેટલો બધો નડે છે. એ રસાસ્વાદ માટે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ અને એની આજ્ઞા ભલા માણસ તું લોપેશ. 18 અલણનો અઠવાડો ખાવા માટે થઈને ને આપણે અહીં બેઠા છીએ એની વાત નથી. જગતમાં તમે જુઓ તો લોકો હોટલોમાં, લારીઓમાં જમવા જતા જમતા હોય, 18 અલણનો અઠવાડો ખાવાનો. 18મા વચનામૃતમાં તો શ્રીજી મહારાજે એવું કહ્યું છે કે પાપીના હાથનું અનાજ દારૂ ને ભાંગના જેવું છે, બુદ્ધિ ભ્રષ્ટ કરે, સાપ પિત્ત બુદ્ધિ કરે. તો આ કેમ થાય છે? તો રસાસ્વાદના કારણે થાય છે. તો રસાસ્વાદ રૂપી રોગ અંદર પડ્યો છે, પણ આપણે વૈદ્ય પાસે જતા નથી, નાડી બતાવતા નથી. એટલે ગોપાળન સ્વામીએ લખ્યું કે એવા ભગવાનના મોટા સત્પુરુષ હોય એની સાથે આત્મા જ્યારે જોડાઈ જાય ત્યારે એને આવરણ ભેદાનું સામર્થ્ય હોય અને આપણામાં જે રોગ રહેલા છે તે રોગ ટાળવા માટેનો બધો જ ઉપાય બતાવીને ઔષધ આપે આપણને. દેવાનંદ સ્વામી એક આનું આખું પદ બનાવ્યું છે. જો
માટે વિચારો વાલા ભક્તો, હું ને તમે બધા ભાગ્યશાળી છીએ. એવા મહાપુરુષો મહારાજે આપણને આપ્યા છે, આપતા રહે છે. એનો સ્વીકાર કરવો જોઈએ, એનો આશ્રય સ્વીકારવો જોઈએ, એની મરજીમાં આજ્ઞામાં રહેવું જોઈએ. સારંગપુરનું 18માં મહારાજ કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને એને સાચા સંતનો સંગ મળે અને એના વચન વિશે જો શ્રદ્ધાવાન થાય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત પરમાત્માની નિષ્કામ ભક્તિના ગુણો એનામાં આવે. એ જ વાત પ્રથમના 35ના વચનામૃતમાં મહારાજે બતાવી છે. મહારાજને મુક્તાનંદ સામે પ્રશ્ન કર્યો કે એમ મહારાજ, ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા ન આવે એનો શું ઉપાય? મહારાજે બતાવ્યું કે એક તો ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા અને ચોથું કપટ. આ પરમેશ્વર અને મોટા સત્પુરુષ પાસે ન રાખે તો મહારાજ કે એની આસુરી બુદ્ધિ ન થાય. નહીતર આસુરી બુદ્ધિ થવાનો પૂરેપૂરો અવકાશ સંભવ છે. એટલે જીવન છે ને નિષ્કપટ જીવવું. અયોધ્યા પ્રસાદજી મહારાજે પદાવલીમાં લખ્યું છે કે શરણ આયે સબ કોઈ તરે, એક કપટી ન તરે મહારાજ, શરણ આયે સબ કોઈ તરે. ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટર પાસે ગયા પછી સાહેબને કહેવું જોઈએ કે સાહેબ મને પેટમાં દુખે છે. નિષ્કપટ તો થવું જોઈએ. આપણને કંઈક એવો રોગ છે તો પછી ડૉક્ટરને સહી સિક્કા સાથે આપણું શરીર આપણે સોંપી દેવું જોઈએ અને સોંપવું પડે છે. પછી ડૉક્ટર ઓપરેશન કરે. આપણે સહી સિક્કા ન કરી દઈએ તો સાહેબ ઓપરેશન કરે નહીં, અંદરનો બગાડ કાઢે નહીં. એક શરીરનો બગાડ કાઢવો હોય તો ડૉક્ટરને સહી સિક્કા સાથે શરીર સોંપી દેવું પડે છે કે સાહેબ આપ સુખેથી ઓપરેશન કરો. ઓપરેશન સફળ જાય કે નિષ્ફળ જાય, હું જીવું કે મરું, જવાબદારી મારી, આપની કોઈ જવાબદારી નહીં. તો ડૉક્ટરો ઓપરેશન કરી અને શરીરનો બગાડ કાઢે. અને આપણે ના હો સાહેબ, હા એ સહી ભાઈ ન કરી દઉં તો સાહેબ કે સારું જાઓ, સીધા હો, પાણી ચાલું પકડાવીને મોકલી દે પાછા. રોગની પીડા ભોગવવી પડે માણસને, અંતે મૃત્યુ થાય. માટે આપણે આપણું આખું એવા સત્પુરુષના ચરણમાં ધરી દેવું જોઈએ. હું સાધુ થયો પછી મને સંત ભગવાને આપ્યા, આશ્રય સ્વીકાર્યો. પછી હું એમ કહું એ સદગુરુને, મારા ગુરુદેવને કે હું તો મારી રીતે જીવન જીવું, તમે કહો એમ નહીં. રહું તમારા ભેળો, તમારો શિષ્ય થઈને જ રહું, પણ મારી રીતે હું જીવન જીવું. તમે કહો એમ ન હું કરું. રોગ જાય, કલ્યાણ થાય. મારા ત્યાગનો અર્થ શું? મેં બધો ત્યાગ કર્યો, હું ત્યાગાશ્રમમાં જોડાયો, પણ મને શું પ્રાપ્તિ થવાની? બ્રહ્માનંદ સ્વામી કહે છે, મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા રે. ભારત દેશનો આ એક કવિ સમ્રાટ મને ને તમને પવિત્ર આદેશ આપે છે કે મન ધાર્યું બધું જ મૂકી દો. અને આદેશ ખાલી આપ્યો નથી, એને એ રીતે જીવન પોતે વર્તી બતાવ્યું છે. મોડતાનું મંદિર પરિપૂર્ણ થાય, પ્રતિષ્ઠા પૂરી થઈ જાય, અને કોઈ મહારાજ પાસે જઈ અને બ્રહ્માનંદ સ્વામીના વિરુદ્ધમાં કાંઈક વાત એવી નાખે
એટલે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરે કે કવિરાજ તમે અમારી સાથે અમારા ગુણાનું વાદના કાવ્ય કીર્તન બનાવવા માટે ચાલો. આ બધું કામ પૂરું થઈ ગયું. બ્રહ્માનંદ સ્વામી કે ભલે મહારાજ. સાધુને કે સાધુ જાઓ, આશાને મારી જોરી પૂજાની ટીંગાઈ છે લેતા આવો. તે જોરી લેવા માટે ન ગયા. એને બતાવ્યું છે મન ગમતો સર્વે મેલીને એક તમને રીઝાવા રે. હે પરમંશો, તમારે આવતીકાલથી બધાએ છણ પહેરવાના છે. ભલે મહારાજ, અમે છણિયા પહેરશું. અમને તમને કોઈ આવી આજ્ઞા કરે તો બોલો. તમે બધા હરિભક્તો છો અને કોઈ મોટા એવા સત્પુરુષ હોય એની આજ્ઞા કરે કે આવતીકાલથી તમારે હરિભક્તોએ કોઈએ આવા કિંમતી કપડાં નહીં પહેરવાના. માદર પાટનો લેંગો અને માદર પાટનું બુસટ પહેરવાનું. આમ કોઈ આજ્ઞા કરે સ્વીકારાય આપણાથી? મહારાજ કે છણિયા પહેરવાના. ભલે મહારાજ. પાછું એ કેવું ધોમ ધકતી ગરમી, અને એ ગરમીના સમયમાં છણિયા પહેરવાના. આવી તો બહુ કથાઓ છે વાલા ભક્તો. જેનું હૃદય સિદ્ધાનંદ સ્વામી લખે છે, 8મી ચોપાઈ છે, 46માં તરંગની 25માં પૂર્ણી. જેનું હૃદય જેટલું નિષ્કપટ અને નિર્દંભ હોય તે તેટલા ખરા હરિભક્ત કહેવાય છે. જેટલા નિષ્કપટ થાઈશું ને એટલા ચોખ્ખા થાઈશું. જેટલું કપટ રાખશું એટલા ગોબરા રહીશું, એટલી વાસના રહેશે, એટલા સ્વભાવ રહેશે, અને એટલો કલ્યાણમાં ભેદ પડશે. મહારાજ નરક 84માં તો નહીં જવા દે. એ માર્ગે આપણે ચાલ્યા છીએ. એટલે સારંગપુરના 4થામાં મહારાજે એવું લખ્યું છે કે કાચા ને કાચા મરી જઈશું તો શા હવાલ થાય છે. એવો મહારાજ કે મારો તમે આશ્રય સ્વીકાર્યો છે ને, એટલે એવો વિચાર ન કરતા. મરીને નરક 84માં તો તમને નહીં જ જવા દઉં. કેમ? શુદ્ધિ કરવા માટે, ચિત્ત શુદ્ધિ કરવા માટે, ઉપાસનાની શુદ્ધિ કરવા માટે, આશ્રય શુદ્ધિ કરવા માટે, નિષ્ઠા શુદ્ધિ કરવા માટે, દૃષ્ટિ શુદ્ધિ કરવા માટે, જીવન શુદ્ધિ કરવા માટે, ધર્મ શુદ્ધિ માટે, ત્યાગ શુદ્ધિ માટે, વૈરાગ્ય શુદ્ધિ માટે, આત્મનિષ્ઠા શુદ્ધિ માટે, સમજણ શુદ્ધિ માટે, જ્ઞાન શુદ્ધિ માટે મારે તમારે ફરીને સ્કૂલમાં બેસવું પડશે. આવવું જ પડે. કેમ કે બધી ખામી છે તો એ તો બધી દૂર કરવી પડે. તો જ મહારાજની સેવામાં આપણે બધા રહી શકીએ. બાકી શક્ય નથી કે પ્રભુની સેવામાં આપણે રહી શકીએ. ન થાય. બહુ અતિ ભરાડી દારૂડિયો હોય માણસ, અને ઘડીભર દારૂ એને રહેવાતું ન હોય એનાથી, એ માણસ અહીંયા આવી અને કલાક, 2 કલાક, અડધી કલાક, 20 મિનિટ સભામાં બેસી શકે? બેસાય જ નહીં એનાથી. ઓલું વ્યસન બેસવા જ ન દે. એમ આપણે વાસના છે ને એ મહારાજની મૂર્તિના ચરણ કમળમાં બેસવા જ ન દે, એને સુખ લેવા જ ન દે, ઉપાડે જ તમારે. એટલે મહારાજે કહ્યું છે, આત્મા અનાત્માની ચોખ્ખી વ્યક્તિ સમજો. આત્મા અનાત્માના એકપણાનો લોચો મહારાજ કે સુખદાયી નહીં થાય. સારંગપુરનું 4થું. આત્મા અનાત્માની વ્યક્તિ મહારાજ કે ચોખ્ખી સમજો. આત્મસત્તા રૂપે સત્સંગ કરજો, આત્મસત્તા રૂપે ભક્તિ કરજો, આત્મસત્તા રૂપે સત્સંગ કરજો. ગઈકાલે રાત્રે અમેરિકાની સભામાં મેં 1.5 કલાક આત્મસત્તા રૂપે સત્સંગ કરવો, આત્મસત્તા રૂપે ભક્તિ કરવી,
આત્મસત્તા રૂપે ધ્યાન ભજન કરું, આત્મસત્તા રૂપે ત્યાગ વૈરાગ્યાદિક ગુણ પ્રાપ્ત કરવા, એના ઉપર મેં 1.5 કલાક કથા કરી હતી. બહુ જરૂરી છે. મહારાજનો મત છે અંત્યના 21માં. મહારાજ કે આત્મસત્તા રૂપે સત્સંગ કરજો. આપણે કથા સાંભળીએ, હું કથા કરું, સાંભળું, મારા સ્વભાવમાં પરિવર્તન ન થતું હોય તો હું દેહાત્મ બુદ્ધિ સ્વતો સત્સંગ કરું છું. પરિવર્તન થાય તો આત્મસત્તા રૂપે હું સત્સંગ કરું છું. માટે સ્વામી એવું લખે છે કે જેનું હૃદય જેટલું નિષ્કપટ અને નિર્દંભ હોય તે તેટલા ખરા હરિભક્ત કહેવાય છે. જેઓ અંતરમાં જુદા અને બહાર જુદા હોય તે તો સત્સંગ અને પ્રભુના ભરાડી ચોર છે. હું ને તમે બીજા કોઈ નહીં. જો નિષ્કપટ પડે સત્સંગ ના કરીએ તો ભગવાનના મહા મોટા છાપેલા ચોર કહેવાય આ જીવ. એમ ભગવાન શ્રીહરિ બહુ અદ્ભુત વિચારો આપે છે. તે વિચારો સિદ્ધાનંદ સ્વામીએ મારા તમારા માટે આ પ્રસાદ રૂપે આ શાસ્ત્રમાં આપ્યા છે. એ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ ધાર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદામ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સદાનંદ સ્વામી મહારાજ.